પહેલાં તો મેયર જે પદ આપ્યું છે એ પદને તો હું પહેલાં મારી જવાબદારી માનું છું અને જવાબદારીનો ગાળો મારો 2.5 વર્ષનો છે. તો જો 2.5 વર્ષના ગાળામાં મારે કામગીરી જ બતાવવાની છે તો હું એ બધા મોહમાયામાં પડતી નથી. કેમ કે જ્યારે આવાસ આપવામાં આવે છે તો મારે અંદર કે ઘરમાં બેસી નથી રહેવાનું, મારે જનતાની વચ્ચે રહેવાનું છે. જનતાને સમજવાના છે, એમના કામગીરીને સમજવાની છે, એમના પ્રશ્નોને શું સમજવાના છે અને શું ચાલી રહ્યું છે એમના દિલમાં મગજમાં, કે એમને શું વિચારી રહ્યા છે જનતા, કે એ લોકોના કેવા પ્રશ્નો છે, શું છે. તો જો હું ઘર અંદર જ બેસી રહીશ તો હું કામ કેવી રીતના કરીશ? એટલે મને એ બધું મોહ માયા નથી કે અને પછી આમાં જ એવું થશે કે દરેક લોકો જ્યારે મેયર બનવા માગશે તો મેયર એ જવાબદારી નહીં સમજે એના એવું સમજશે કે ચલો મેયર બનવાથી આપણને આ વસ્તુ મળશે, કે આવાસ મળે છે, આ મળે છે, આટલો ફાયદો થાય છે. તો લોકો એના માટે પણ કરશે, એ કામગીરીને લઈને જ પોતાની જવાબદારીને સમજીને મેયર બનવા નહીં માગે છે.